વંદે માતરમ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન. પ્રશ્ન નંબર 3, વન સંરક્ષણના ઉપાયો. આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે જંગલોના વિનાશની અસર, નિર્વિનીકરણની અસર. તો આજે વન સંરક્ષણ માટેના ઉપાયો સરકાર દ્વારા કેવા પ્રકારે કરવામાં આવ્યા અથવા તો આપણે કેવા પ્રકારે કરીશું તેના વિશે અભ્યાસ કરવાનો છે. એની અંદર પહેલો જ મુદ્દો આપણને કીધો કે બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. આજે માનવી, ખાસ કરી ગામડાની અંદર વસવાટ કરતો માનવી, બળતણની અંદર લાકડાનો ઉપયોગ કરે છે. તો હવે એ લાકડાનો ઉપયોગના સ્થાને સૌર ઉર્જાનો ઉપયોગ કરે, પવન ઉર્જાનો ઉપયોગ કરે, બાયોગેસ ઉર્જાનો ઉપયોગ કરે, એના માટે લોકોને પ્રોત્સાહિત છે કરવા જોઈએ. ત્યારબાદ બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા આપણે કીધું કે ભાઈ લાકડાની જગ્યાએ આપણે બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ, તો એ બાબતને પણ પ્રાધાન્ય આપવાનું છે. તો એના માટે જે કાંઈ સંશોધનો કરવા પડે એ સંશોધનો કરવાની જરૂરિયાત ઊભી થઈ તો એ હાથ ધરવા જોઈએ. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે છે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જો અહીંયા એક વિદ્યાર્થીઓ આપણને એક બાબત સમજાવવામાં કે આજે તમારી જરૂરિયાત છે એટલા માટે તમે તમારી જગ્યાઓની અંદર રહેલા જે વૃક્ષો છે ને કાપો છો, ફરજિયાતપણે કાપવા પડે છે. તો સ્વાભાવિક છે આપણે જે વૃક્ષ કાપ્યું એ જ વૃક્ષ આપણે બીજી જગ્યાએ જઈને સોંપી દઈએ, વાવી દઈએ, તો ભવિષ્યની અંદર વૃક્ષો છે એનું પ્રમાણ ઘટવાની જગ્યાએ સ્થિર રહેશે. બીજું એને કીધું અપરિપક્વ વૃક્ષો કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. નાના વૃક્ષો આપણી જરૂરિયાત હોય એટલે આપણે ગમે ત્યારે કાપી નાખીએ છીએ. ત્યારબાદ કીધું ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તેના માટે કડક નિયમન કરવું જોઈએ. આજે જંગલોની અંદર ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ ખૂબ સારા એવા પ્રમાણમાં છે. લોકો બહુ બધા આવે છે જોવા, જાણવા, સમજવા માટે. આ ન થાય, આ લોકો જંગલોને નુકસાન ન પહોંચાડે એના માટે કડક નિયમો છે એ બનાવવા જોઈએ. ત્યારબાદ કીધું સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવું. સ્થાનિક લોકો એટલે જંગલોની આજુબાજુની અંદર વસવાટ કરતા લોકો. આ લોકો પાસે જંગલો બચાવવા માટે સંપૂર્ણ જ્ઞાન નથી. એ તો પોતાની આર્થિક પ્રવૃત્તિઓ માટે ગમે તે કાર્ય કરવા માટે તૈયાર થાય. તો જંગલોના જતન માટે જનજાગૃતિના કાર્યક્રમો કરવા, લોકોને માહિતગાર કરવા કે જંગલો એમના જીવનની અંદર કેટલા ઉપયોગી છે, અન્ય લોકોના જીવનની અંદર પણ કેટલા ઉપયોગી છે. કારણ કે જનજાગૃતિના કાર્યક્રમો વગર આપણે તે કામ કરી શકતા નથી. શાળા કે કોલેજના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી. આજે શાળાની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે તેમને પણ જંગલોનું મહત્ત્વ કેટલું છે, જંગલો આપણને કઈ જગ્યાએ ઉપયોગી છે, વન્યજીવોનું મહત્ત્વ કેટલું છે, વન્યજીવો આપણને કઈ રીતે ઉપયોગી છે, તો એ વિદ્યાર્થીઓને શાળાઓ અને કોલેજોના શિક્ષણ કાર્ય દરમિયાન અભ્યાસક્રમની અંદર સમજાવવું જોઈએ કે જેથી આવનારા સમયગાળા દરમિયાન આ વિદ્યાર્થી જ્યારે બહારના સમાજના ક્ષેત્રની અંદર કામ કરવા માટે જાય, પુખ્ત વયની બને, ત્યારે જંગલો અને વન્યજીવોનું મહત્ત્વ સમજી શકે અને એમને નુકસાન ન પહોંચાડે. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા જોઈએ. દાખલા તરીકે આપણને અગાઉ કીધું બળતણ માટે લાકડાના સ્થાને બીજાનો ઉપયોગ કરવો, પણ અત્યારના સમયગાળા દરમિયાન હાલો આપણી પાસે વૈકલ્પિક ઉપયોગ નથી તો આપણે બીજો એવો વિકલ્પ ઉપયોગ લેવો જોઈએ
કે ભાઈ બળતણ માટે લાકડાની જરૂરિયાત છે, સામાજિક વનીકરણ કરીએ. આપણી પાસે જ્યાં પણ ખુલ્લી જગ્યાઓ હોય ત્યાં વૃક્ષો વાવી દઈએ કે જેને પરિણામે આપણને બળતણ માટે લાકડું છે પ્રાપ્ત થઈ શકે. ઘાસચારો જંગલની અંદરથી આપણે આપણા પાલતુ પશુઓ માટે લાવીએ છીએ, તો એનું પણ પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે. તો એના માટે કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમો છે કરવા જોઈએ કે જેથી આપણે ઘાસચારાના પ્રશ્નો છે એ રહેતો નથી. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બસી જશે અને તેમના વિકાસ ઝડપથી થશે. જોઈને કીધું કે વન સંસાધનો જંગલમાંથી આપણને જે કાંઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે એનો કરકસરભર્યો ઉપયોગ છે કરવાનો છે. જંગલોની અંદર ઘણા એવા વૃક્ષો છે કે જેમને અલગ અલગ કીટકો દ્વારા નુકસાન છે પહોંચ્યું છે, તો એમને એવા વૃક્ષોને ત્યાંથી દૂર કરવા જોઈએ, કાપી નાખવા જોઈએ, જેથી અન્ય વૃક્ષોને એ નુકસાન પહોંચાડે નહીં. દાવા નળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર દળ ઊભું કરવું જોઈએ. જંગલોની અંદર દાવાના અથવા તો આગ ન લાગે તેના પ્રયત્નશીલ કરવાના છે. ખૂબ કાળજી રાખવાની છે, કારણ કે જંગલની અંદર જો આગ લાગે તો એ બુઝાવવી, શમન એટલે બુઝાવવી, આપણા માટે ખૂબ મુશ્કેલ હોય છે. તો તકેદારીના ભાગરૂપે આપણે એક એનું સ્વતંત્ર દળ, એને ટ્રેનિંગ, એમના માટે જરૂરી પર્યાપ્ત સાધનો છે ઊભા કરવા જોઈએ. પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. ગાય, ભેંસ, ઘેટા, બકરા આ પાલતુ પ્રાણીઓ છે, તો આને ચરાવવા માટે આપણે જંગલમાં જવાનું નથી, આપણે કોઈ એવા વિસ્તારોની અંદર જવું જોઈએ. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે ભારતના જંગલોની અંદર રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય જણાવો. એટલે બીજી રીતે આપણે કહીએ તો વૈવિધ્યસભર વન્ય જીવન વિશે માહિતી આપો. આ પ્રશ્ન પણ આપણને 2 ગુણની અંદર પૂછાતો હોય છે કે આજે ભારતના જંગલોની અંદર વૈવિધ્યપૂર્ણ વન્ય જીવન કેવી રીતે છે. તો એની અંદર કહેવામાં આવ્યું કે વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિ છે. કેટલી? 15 લાખ. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. વિશ્વમાં 15 લાખ પ્રજાતિઓના પશુ પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, સરીસૃપો બધું જ આવી ગયું. એમાંના 81,251 જેટલી પ્રજાતિઓ આજે ખાલી ભારતની અંદર છે. સાથે સાથે બીજી બાબત પણ કીધી, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં સમગ્ર ભારતનું સ્થાન 12મું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણેય ખંડોના વન્યજીવો જોવા મળે છે. ભારતના વન્યજીવોમાં વિવિધતા નીચે પ્રમાણે છે. જોઈને કીધું વિશ્વના જે કુલ દેશો છે એમાં વિવિધતાની દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારના જે આપણી પાસે આ વન્યજીવો છે, પશુઓ, પક્ષીઓ, સરીસૃપો, જીવજંતુઓ, તેના આધારે વિશ્વની અંદર આપણે 12મા નંબરે છીએ. ભારતની અંદર એને કીધું એશિયા ખંડની અંદર જોવા મળતા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, યુરોપ ખંડની અંદર જોવા મળતા અને આફ્રિકા ખંડની અંદર જોવા મળતા આ ત્રણેય ખંડની અંદર જોવા મળતા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ ભારતની અંદર જોવા મળે છે. જેમની અંદર કહેવામાં આવ્યું કે આજે ભારતના જંગલોની અંદર આફ્રિકાના ઝરખ અને શિકારા, યુરોપના વરુ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી અને ગિબન વાંદરા જોવા મળે છે. જો આફ્રિકા ખંડની અંદર જોવા મળતા ઝરખ અને શિકારા આજે ભારતની અંદર જોવા મળે, યુરોપની અંદર જે વરુ જોવા મળતું હતું એ આજે ભારતની અંદર જોવા મળે, દક્ષિણ પૂર્વ એશિયાના ખંડોની અંદર હાથી અને ગિબન વાંદરા જોવા મળે છે, જે પણ ભારતની અંદર જોવા મળે છે. આ વિવિધતા છે. ત્યારબાદ ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એકશિંગી ગેંડા, કશ્મીરી મૂર્ગ, હરણ, ઘુડખર, અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે જોવા મળે છે. અલગ અલગ વિસ્તારોની અંદર આપણે જોઈશું તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા, ત્યાંના શીત એટલે કે ઠંડા વનોની અંદર, જંગલોની અંદર જોવા મળતા લાલ પાંડા અને ભારતના હિમાચ્છાદિત વિસ્તારોનું યાક પ્રાણી એ વિશિષ્ટ પ્રાણીઓ છે.
દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે, એટલે ફરે છે. આ પણ એક સારી બાબત છે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસની અંદર વસવાટ કરે છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે શિયાળા દરમિયાન ભારતના રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર, ગુજરાતના જલપ્લાવી ક્ષેત્ર નળ સરોવરની અંદર દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ છે આવે છે. યાયાવર એટલે જુદા જુદા દેશ વિદેશના. શિયાળાની ઋતુ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતની અંદર ઘણા બધા પક્ષીઓ આવે છે, જે રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર જોવા મળે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ઓડિશા અને ગુજરાતનો જે દરિયા કિનારો છે, આ દરિયા કિનારે સમુદ્રની અંદર વસવાટ કરતા જે કાચબાઓ છે, કાચબાઓ ઈંડા મૂકવા માટે આવતા હોય છે. આ વૈવિધ્યસભર વન્યજીવન છે. કેમ તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારેય દિશાઓની અંદર જેવા પ્રકારનું વાતાવરણ, જંગલો અને ભૌગોલિક પરિસ્થિતિ છે, તેવા પ્રકારના વન્યજીવો, પ્રાણીઓ આજે ભારતની અંદર વસવાટ કરે છે. આજે આપણે સ્થાનિક વિસ્તારની અંદર વસવાટ કરીએ છીએ, તો આપણને પણ ખ્યાલ હશે કે આપણા સ્થાનિક વિસ્તારની અંદર કયા કયા પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપ, જીવજંતુઓ વસવાટ કરે છે, તેની એક યાદી આપણે તૈયાર કરવાની છે દરેક વિદ્યાર્થીઓએ. એટલે આપણને ખ્યાલ આવશે કે આપણા વિસ્તારની અંદર એટલા બધા પ્રાણીઓ, પક્ષીઓ વસવાટ કરતા છે. આપણે તો સ્વાભાવિક છે થોડા ઘણા જાણતા છું, જે આપણે રોજ નજર સામે આવે. ગાય, ભેંસ, ઘેટા, બકરા, કૂતરા, બિલાડી, કાબર, કોયલ, પોપટ, સાપ, મચ્છર, બસ આ સ્વાભાવિક છે. એટલે આપણી પાસે જનરલ છે, આને આપણે રોજબરોજ જોઈએ છીએ, જાણીએ છીએ. તો તમે એક યાદી બનાવવાની છે, અને યાદીની અંદર કયેલા પ્રાણીઓ, જીવજંતુઓ, સરીસૃપ, પક્ષીઓ તમારા વિસ્તારની અંદર જોવા મળે, અને એક યાદી તૈયાર કરી અને બુકમાં લખવાની છે. વંદે માતરમ.